મિત્રો કેમ છો? મિની દિવાળી વેકેશન છે પૂરું થઈ ગયું છે અને હવે બધાને દોડધામ છે ચાલુ થઈ ગઈ છે. તો હું પણ અત્યારે જોબ પર આવી ગયો છું. અત્યારે હવે હું જઉં છું ચાલતો ચાલતો. વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધા કેવા દોડધામમાં બધા પોતપોતાની જોબ પર જતા હોય છે. વરસાદ છે ચાલુ થઈ ગયો છે. રસ્તા બધા ભીના થઈ ગયા છે. મિત્રો હું એમ વિચારું છું કે હવે રોજ છે એ વ્લોગ મૂકવું અને ડેલી છે એ મારી લાઈફ બતાવું. પણ ડેલી વ્લોગ મૂકવાનું કારણ છે કે ટાઈમ નથી મળતો. પણ અત્યારે હું વિચારું છું કે રોજ મૂકીશ અને ટ્રાય કરીશ કે દરરોજ વ્લોગ બનાવું. વરસાદ એવો ચાલુ છે તો મારો મોબાઈલ છે એ ભીનો થાય છે તો પણ હું અત્યારે વ્લોગ બનાવું છું. પણ હવે થોડી વાર મોબાઈલ મૂકવો પડશે કેમ કે ફાસ્ટ ચાલુ થઈ ગયો છે. અત્યારે હું વિધાનસભામાં આવી ગયો છું. બધા મંત્રીઓ આવેલા છે અત્યારે. વિધાનસભાના રોડ જો ખાલી એકદમ ચોખ્ખા ચટાક અને કોઈ ખાડા નહીં, બધા ક્લીન છે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ વિધાનસભા. થોડી વાર બહાર આવ્યો હતો અને થોડું સામાન હતું લઈ જવાનું છે વિધાનસભાની અંદર. તો વરસાદ તો ચાલુ છે. વિધાનસભાનું સ્ટ્રક્ચર પછી રિંગમાં. મિત્રો અત્યારે હું ટિફિન ખાવા બેઠો છું અહીંયા. અત્યારે કંપનીનું એક્ટિવા લઈને જાઉં છું, થોડું કામ છે બહાર તો. અને વિધર્ધ વરસાદ તો અત્યારે ચાલુ છે. તો અત્યારે જવાનું છે મારે મેટ્રોમાં. મેટ્રો આવી ગઈ હશે અત્યારે. તો આવતી બીજી મેટ્રો આવશે, અડધો કલાક પછી આવશે. તો સચિવાલયનું મેટ્રો સ્ટેશન છે અહીંયા. તો અહીંથી ઉપર જઈ અને ટિકિટ છે ઓનલાઈન જ બુક કરવાની છે. તો પછી બુક કરી અને આપણે જઈએ છીએ અમદાવાદ. તો પણ સવારનો વ્લોગ છે ઉતારવાનું બાકી રહી ગયું છે. પણ વાંધો નહીં, આપણે વ્લોગ છે ત્યાં ઉતરીને શરૂઆત કરી હતી એટલે વ્લોગની આપણે ઘરે જઈને જ એન્ડ કરીશું. તો આપણે મેટ્રોની લિફ્ટમાં આવી ગયા છે. ટિકિટ ઓનલાઈન બુક કરી દીધી છે અને હવે અંદર જઈશું. આ મેટ્રો સ્ટેશન છે. અંદર પાછા ઉતરવા નથી દેતા. અહીંથી ટિકિટ છે એ બુક કરવી હોય તો કરી શકો છો. ફોનમાંથી પણ કરી શકાય છે. અહીંથી ગુજરાતીમાં, અંગ્રેજીમાં, હિન્દીમાં બધી લેંગ્વેજમાં કરી શકાય છે અને અહીંથી ટિકિટ બહાર આવે છે. વેધર બહુ મસ્ત થયું. ઉપરથી એવો નજારો આવે છે મસ્ત. આ મેટ્રો સ્ટેશન કોઈ જોયું ના આવે તો જોઈ લો. આ રીતે મેટ્રો બનાવી છે. મિત્રો હું ઘરે આવી ગયો છું અને અત્યારે મારી મમ્મી છે એ જમવાનું બનાવી રહી છે. મમ્મી શું બનાવે છે? હું ખીચડી બનાવું છું. બનાય વઘારું બેઠ ભાઈ બાબુ જેવો. પેલી બારી તો ખોલ. ચાલો ફટાફટ ખીચડી બનાવો, ભૂખ લાગી છે. હા ફટાફટ બોલી નહીં તો થઈ નહીં ખીચડી.